રાજકોટમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે। કૃષ્ણા પંડિત નામના યુવાને ફિનાઇલ પી ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત। ઓનલાઈન સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું। ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનો ફોન કબજે કરાયો। પરીક્ષાર્થે મોબાઈલ ફોન એફએસએલમાં મોકલવામાં આવશે। કિશન પંડિત પોતાની કોલેજ ફીના પૈસા પણ ઓનલાઈન સટ્ટામાં હારી ગયો હતો। બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। મૃતકે આત્મહત્યા કરતા પૂર્વે લખી હતી સુસાઇડ નોટ। રિપોર્ટર ભરત ભડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। रमाकर पंडित। क्या कहेंगे पूरी घटना क्या हुई है और आप क्या कहेंगे एक परिवार के जो पिता? मैं यही कहूँगा सारे माता पिता से कि सभी माता पिता अपने बच्चों को पूरी तरह ध्यान रखें कि बच्चे गेम के कारण, मुझे नहीं पता था कि ये कब से क्या कर रहा था। जो भी घटनाएं घटी कल के दृश्य में घटी है और सारे चेकिंग के बाद ये पता चला कि जो भी गेम था, मुझे उतना आइडिया नहीं है लेकिन ये जो भी घटना हुई है सब गेम के कारण ही हुई है। और बच्चे को जब मनी लॉस जब हो गया उसके बाद उसने पेरेंट्स को बताना उचित नहीं समझा और अपने आप उसने डिसीजन लेकर के अपघात कर लिया। विशेष मैं यही कहूँगा सभी माता पिता से जब अपने बच्चों को पूरी तरह ध्यान रखें, ऑनलाइन मोबाइल पे पूरा ध्यान रखें, अकाउंट ऑनलाइन खर्चा करने के लिए ना दें, उनको जितनी ज़रूरत पेमेंट की है उतना ही पेमेंट दें और पूरा ध्यान रखें। मैं यही रिक्वेस्ट करता हूँ सभी माता पिता से, जो आगे कोई भी बच्चा ऐसा कोई कदम ना उठा। हमारे बच्चे की एज 20 ईयर थी और बीबीए में पढ़ाई वो कर रहा था, क्राइस्ट कॉलेज राजकोट। उनकी फ्यूचर का प्लानिंग ये था कि बैंकिंग सेक्टर और रेलवे की वो तैयारी कर रहा था। उसको रेलवे ऑफिसर या बैंक ऑफिसर बनने की पूरा इच्छाएं थी, लेकिन आज के डेट में हमारे बच्चा गेम के कारण चल। आपको संतान में बेटा? हमारे संतान में वही एक लड़का था और एक लड़की है। लड़की है, एक ही लड़का था। एक ही लड़का बड़ा था, बहुत क्विट लड़का था, लेकिन बहुत तेज था, बहुत इंटेलिजेंट लड़का था। पूरा मुझे जो नहीं आता वो मुझे पढ़ाता था, बच्ची को पढ़ाता था वो। लेकिन बच्चा ने हमारे साथ, मैं एक मार्केटिंग मैनेजर हूँ, कंपनी में नौकरी करता हूँ, मैनेजर के लेवल के पोस्ट पे काम करता हूँ। मैं राजकोट में 25 ईयर्स से रहता हूँ यहाँ पे, और बच्चे भी हमारे यहीं पे सारे पले हैं, पोसे हैं, और उनके लिए हमने जो भी किया हम बच्चे के लिए किया। लेकिन सभी माता पिता से यही रिक्वेस्ट है कि पूरा केयर करें अपने बच्चों को, कि ताकि आगे ऐसा घटना ना घटे। सरकार से भी निवेदन करता हूँ कि सब चीज़ पे थोड़ा ध्यान दिया जाए। બેન, 20 વર્ષીય વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે, શું છે સમજાવી? ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે। જે મુજબ 20 વર્ષીય યુવાન છે એમણે ગળાફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે। એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઇડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે। અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે। વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન છે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે। પોલીસ દ્વારા પરિવારજનોના કોઈ નિવેદન નોંધવામાં આવ્યું છે કે કેમ, શું? હાલ એમના પરિવારજનો જે છે એ થોડા સદમામાં હોય અને ગઈ પરમ દિવસનો જ બનાવ હોય, જેથી આજે હવે જે એના પરિવારજનો છે એમના નિવેદનો નોંધવામાં આવશે। સુસાઇડ નોટમાં શું લખવામાં આવ્યું તેની પાસેથી જે મળી આવી? જે પ્રાથમિક વિગત મેં આપને આપી એ જે વ્યક્તિ છે એ કોઈ ગેમમાં અથવા તો બેટિંગમાં એ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। સુસાઇડ નોટ એની પર્સનલ બાબત હોય એટલે વધુ વિગતો હું જાહેર નહીં કરી શકું। બેન, ખાસ માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ આવી ઓનલાઈન ગેમમાં બાળકો ફસાતા હોય? શું તકલીફ? મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે, ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે હું નથી કહેતી, પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્ર વર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે। કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે, બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે
એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે. આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે. અને આ જે સુસાઇડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે. તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદુપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ.